જો મિત્રો અત્યારે અમે હસ્તગીરી જઈને વહી આવ્યા છીએ અને હવે અમે જઈએ છીએ અયાવેશ, ત્યાં ખોડિયારમાંનું મંદિર છે. જો આ મેઇન ગેટ છે એનો. હવે અહીંયાથી અમે અંદર જવાના છીએ. હા જો ઓલા ખોડિયારમાંનું 2 કિલોમીટર આખું છે. જો અમે હોટલ પણ છે. ખોડિયાર મંદિર જો તમે કોણ ગયા છે. આ છે પઠાપીર. દર્શન કરી લેજો. જો આ બધાનું લોકેશન છે. અહીંયા છે કાળ ભૈરવ દાદા. જો તમે જોઈ શકો છો, આ છે કાળ ભૈરવ દાદા. જો અહીં એક વખત લોકેશન તમે જોઈ લો. એક વખત આપણે જ્યાં હસ્તગીરી ગયા હતા ને એનું છે. જો દેખાય છે. હસ્તગીરીનો ડુંગરો છે. જો તળાવ છે. જો મારા હસબન્ડ કે ફોટા પાડવા જાય છે. હવે સુરાપુરા દાદા છે, કાકલોતર પરિવારના. આ છે ખોડિયાર વિશ્રામ ગૃહ. એટલે અહીંયા કોઈ બહાર ના આવે તો એ લોકોને આરામ માટે પણ જગ્યા છે, રોકાવા માટે. જો અહીંયા શંકર ભગવાન છે. જો આ છે શંકર ભગવાન. મિત્રો આ છે પ્રસાદીનું સ્થાન છે. બધા પ્રસાદ લેવા આવે છે. ચાલો આપણે જઈએ છીએ હવે કદમગીરી. ત્યાં લોકેશન લીધું છે. પહેલાં હસ્તગીરી ગયા હતા, ત્યાંથી ઓલા પર ખોડિયારમાં ગયા. હવે ત્યાંથી પાછા કદમગીરી જઈએ છીએ. જો રફ રોડ છે થોડો. જો મિત્ર આ ઉપર કદમગીરી ડુંગર છે ને, ત્યાં મંદિર દેખાય છે. ત્યાં જવાનું છે. જો મંદિર બતાવું. જો દેખાય છે, ત્યાં જવાનું છે. જાઓ રોડ છે ઠેઠ સુધી. જો આ ડુંગરા ઉપરથી અમારે જવાનું છે. જો ઠેઠ સુધી આવો રોડ છે. જો કેટલો ઊંચો ડુંગરો છે. હોન્ડા જો ધરબાઈ ગયું બિસ્યારું. આઈન પાછો
જો કેવું બીક લાગે એવું છે, હેઠે જોઈજો, જો જોઈ લે. હજી તો ચડવાનું બાકી છે હો, જો હજી તો થોડુંક ઉપર હજી બાકી છે. રસ બનજો ક્યાં ચડીને વિડીયો ઉતારો મહિને. હા આને પરવી પડશો. જો તો કઈ બીક લાગે એને. જો હા મેં કદમગીરી ઓલું વસ્તગીરી દેખાય. એને પડખે ઓલું છે પાલિતાણ. જો ચાલો આપણે જો ઢાળ ચડીને જવાનું છે, થોડુંક હાલવાનું છે. જો ઉપર છે થોડુંક મંદિર. ચાલો આપણે ઠેઠ ઉપર પહોંચી ગયા છીએ. જો હવે જઈશું ઉપર કમળાઈ માના દર્શન કરવા. હાલો મિત્રો, જો હવે અમે ઉતરીએ છીએ. જો વળાંક તો જો હમણાં એવો ઢાળ છે. બસ જાઓ સીધા હેઠે. હે પડ્યા હોય સીધા હેઠે. પડ્યા હોય સીધા હેઠે. હાચી વાત છે. તો મિત્રો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ. કેમ અને રસ્તામાં તો આવતા હતા એટલે વરસાદ શરૂ હતો એટલે કાંઈ વિડીયો બનાવ્યો નથી. ફોન બેગમાં નાખી દીધેલો હતો, થેલીમાં નાખીને, એટલે રસ્તામાં કાંઈ વિડીયો બનાવ્યો નથી. એટલે અત્યારે ઘરે પહોંચી ગયા છીએ અને મારા લુકને હવે એન્ડ આપું છું, કેમ કે ફૂલ થાકી ગયેલા છે, ઘણી ઠેકાણે ગયા હતા એટલે. તો મારા બ્લોગને એન્ડ આપું છું. અને મારો બ્લોગ જો તમને પસંદ આવે તો લાઈક શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ફરી વખત મળીએ મારા નવા બ્લોગમાં. બાય બાય.